દેશભરમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે। ગુજરાતમાં પણ ડીસાથી આ વિદાયની શરૂઆત થઈ, પરંતુ જતા જતા પણ મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે। સુરતમાં ભારે વરસાદ ખાબક્યો અને અનેક સોસાયટીમાં પાણી ફરી વળ્યા, અનેક રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા, જેના કારણે વાહન ચાલકોને રાહદારીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। सूरत में धोधमार वरसाद वरसे उधना नवसारी रोड पर वरसादी पानी भराया है। सीजन में सतत 7મી वखत आ रोड पर पानी भराया है। 1 किलोमीटर दायरा में एक साइड रोड है आखो ने आखो वरसादी पानी में गरकाव थई चूक्यो है। तेने कारणे ट्राफिक जाम की समस्या पण जोई शकाय छे, सर्जाई छे। वाहनों की लांबी कतार जोवाई रही है। वाहनों भारे हालाकीनो सामनो करीने અહીંથી પસાર થઈ રહ્યા છે। જોઈ શકાય છે કે તારે કહી શકાય છે કે એસએમસીની પ્રી મોન્સૂનની કામગીરી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે જ્યારે સતત 7મી વખત અહીં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, ત્યારે પાણીનો ઝડપથી નિકાલ નહીં થઈ રહ્યા થાય તેની માટે પણ સ્થાનિક લોકો દ્વારા અહીં વારંવાર રજૂઆતો કરવામાં આવે છે। ત્યારે જોઈ શકાય છે કે વાહનોની લાંબી કતારો સાથે ધીરે ગમે તે ગતિએ અહીંથી પસાર થઈ રહ્યા છે। આ ઉધના નવસારી રોડ જે છે, નેશનલ હાઈવે નંબર 40 ને જોડતો આ એક રોડ છે અને અહીંથી નવસારી અને મુંબઈ તરફ જવાનો રસ્તો છે। ત્યારે અહીં આ રીતની પરિસ્થિતિ છે। ત્યારે એસએમસી દ્વારા જે પ્રકારે કામગીરી કરવાની હોય છે, રોડની સારકામ હોય છે, પછી ડ્રેનેજ લાઇનનું કામકાજ, તેના ઉપર સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે જોઈ શકાય છે કે આખો ને આખો રોડ ઉપર આ જે ગાડીઓ છે તે નાવડીની સમાન ફરી રહ્યા છે। ત્યારે અહીં સિઝનમાં સતત 7મી વખત આ રોડ ઉપર પાણી જે છે ભરાય છે। એક આખો ને આખો 1 કિલોમીટરનો એક સાઈડનો રોડ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોની કતાર જોવાઈ રહી છે। ટ્રાફિક જામની સમસ્યાઓ પણ સર્જાય છે। વાહન ચાલકો હાલાકીનો સામનો કરીને અહીંથી પસાર થઈ રહ્યા છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત। ફિઝિયોથેરાપી કોલેજ જઈ રહ્યા છે અને અત્યારે વરસાદમાં બધે બહુ પાણી ભરાઈ ગયા છે, તો તકલીફ પડી રહી છે। વ્હીકલ બંધ થઈ જાય છે વચ્ચે અને પ્રોબ્લેમ આવી રહી છે।